ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાનો દ્વારા બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે। 1 ફેબ્રુઆરી ખૂબ જ મહત્વનો દિવસ, કેમ કે આ દિવસે કોળી સમાજની ન્યાયસભા મળવા માટે જઈ રહી છે ને આ મંત્રી જીતુ વાઘાણીના ગઢમાંથી કોળી સમાજના લોકો હુંકાર ભરવાના છે। નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તે માટેની આ લડત ચાલી રહી છે। ત્યારે આજે બેઠકો મળી રહી છે, તેમાં શું ચર્ચાઓ થઈ રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવયુવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના બગદાણાના આગેવાન પર હુમલાની ઘટનાએ ગુજરાતભરમાં ઘેરા પડઘા પાડ્યા છે। કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વાત છે તે સંમેલનો સુધી પહોંચી છે, કેમ કે થોડાક સમય પહેલા કોળી સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને મળ્યા, રજૂઆત કરી, ત્યારબાદ એસઆઈટીનું ગઠન થયું। છેલ્લા 18 દિવસથી એસઆઈટી આ કેસની તપાસ કરી રહી છે, છતાં પણ કોળી સમાજના જે યુવા આગેવાનો છે તેમની ધીરજ ખૂટતી દેખાઈ રહી છે, કેમ કે આ મામલે એસઆઈટી દ્વારા અત્યારે મુખ્ય આરોપીની ધરપકડ ના કરી હોય તેવા આક્ષેપો કોળી સમાજના આગેવાનો લગાવી રહ્યા છે અને તેને જ લઈને હવે આ સંમેલનની જાહેરાત છે તે કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીએ ભાવનગરના ઉમરવાડા ખાતે આ ન્યાય સભા નવનીતભાઈ બાલદિયાને લઈને મળવાની છે ને થોડા દિવસ પહેલા નવનીત બાલદિયાએ પોતે સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉમટી જવા માટે આહવાન પણ કર્યું છે। ત્યારે હવે મામલો છે તે જબરજસ્ત ગરમાવતો દેખાઈ રહ્યો છે ને આ વચ્ચે ગઈકાલે ભાવનગર ખાતે જે કોળી આગેવાનોની બેઠક મળી, ત્યારે બેઠકમાં શું ચર્ચાઓ કરવામાં આવી છે, શું રણનીતિ ઘડવામાં આવી રહી છે આગામી દિવસોને લઈને, તે સાંભળો। દિવસના 4 વાગે જાહેર હત્યા કરી હતી। એ ભગતસિંહ હતા અને એ ભગતસિંહમાં હું માનું છું, કારણ કે જયારે એની માતાએ એના પિતા છાપો વાંચતા હતા, ભગતસિંહના બાપા, ત્યારે એની માતાને એને કહેતા હતા કે આ ભગતસિંહ ક્યાં છે, અને આ છાપામાં એવું લખ્યું છે કે આ અંગ્રેજ અધિકારીને કોઈ કે ગોળી મારી દીધી છે। ત્યારે એની માતાએ કીધું છે કે હોય 100% એ ભગતસિંહ નબળી વાત ન કરતા, કોઈથી બીતા નહીં, પોલીસ તંત્રથી ન બીતા। હું છાતી તૂટીને કહું છું, આ સંમેલનમાં ગમે એટલી અડચણો આવે, આ ન્યાય સભામાં ગમે એટલી અડચણો આવે, આ સંમેલન આ સભા કરવાની છે અને કરવાની છે, છાતી ઠોકીને કરવાની છે, સરકારની વિરોધમાં કરવાની છે। અને જેને જે લાગે એ, કોઈ એમ કહેતો હોય રાજકીય વાત છે, રાજકીય પક્ષની વાત છે, પક્ષ વિરોધી વાત છે, કોઈ પણ રીતે સરકાર સામે પડવાનું છે, નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે। બીજી વાત, છાતી ઠોકીને એ પણ કહું છું, નવનીતભાઈને 1 તારીખ પહેલા ન્યાય મળી જાય ને તો આપણા જેટલા નેતાઓ ત્યાં ગયા હતા ને એનું સન્માન કરવાનું છે, આપણી સભા કરવાની છે। એટલે કોઈ જો કોઈ પણ રીતે ડરતા હોય ને તો અડધી રાતે કહેજો, મારું પણ પરિવાર છે, પોલીસ પરિવારમાંથી આવું, મારો ભાઈ પોલીસમાં છે, બીજા 2 ભાઈ 3 ભાઈઓ પોલીસમાં છે, બનેવી પોલીસમાં છે, છતાંય છાતી ઠોકીને કહું છું કે સરકાર અમે બોલવાનું છે। અને બીજી વાત રહી કાયદાકીય લડતની, તો તમે એવું માનતા હોય ને ન્યાયતંત્ર ઉપર કે જિલ્લાની કોર્ટમાં તમને ન્યાય મળી જશે, તો ન્યાય મળી જાય ને એની ઉપર એપેલેટ કોર્ટ છે, હાઈકોર્ટ એને સ્ટે કરે છે ને એની ઉપર સુપ્રીમ કોર્ટ છે। આપણી પાસે પૈસા ખાલી થઈ જશે, એની પાસે પૈસા ખાલી નહીં થાય, એટલે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી, માત્ર સરકાર સામે બાયો ચડાવવાની છે। ન્યાયતંત્રની વાત કોઈ કરતું હોય, તમે હાઈકોર્ટમાં જાઓ, આમ કરો તેમ કરો, કોઈને ન્યાય નથી મળવાનો। એનો એક ઉત્તમ ઉદાહરણ દાખલો આપું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હારી ગયા હતા અશ્વિન રાઠોડની સામે, 5 વર્ષ લડાઈ લડ્યા, એનો ચુકાદો આવ્યો કે અશ્વિન રાઠોડ એ ધોળકાની સીટ ઉપર જીતી ગયેલો છે, ધારાસભ્ય છે। આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવ્યા। આપણો કોળી સમાજનો દીકરો ધારાસભ્ય બનેલો હતો, પરંતુ એની ટર્મ પૂરી થઈ ગઈ આ કાયદાકીય લડતમાં। એટલે આ કાયદાકીય કોઈ આટી ઘૂંટી ચડાવવાની વાત કરતા હોય ને તો છાતી ઠોકીને કહેજો અને એના દાખલો આપજો કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કર્યા જેવા નથી, માત્ર ને માત્ર સરકાર અમે પડવાનું છે અને આપણી તાકાત દેખાડવાની છે। ભાવનગર શહેરમાં આટલો મોટો કોળી સમાજ વધતો હોય, આખા ગુજરાતમાં 250 કરતા વધારે આવેદનપત્રો દેવાના હોય, તો ભાવનગર શહેર કેમ પાછળ છે? અમારે ના છૂટકે જાગવું પડે છે કે હાલો હવે જાગો, હવે તો કોળીનું લોહી છે, હવે તો જાગો, હવે તો છાતી ઠોકીને બોલો કે નવનીતભાઈ અમે ઉભા થઈ। આપણા જિલ્લાનો માણસ છે, સુરતથી 100 ગાડી આવે છે, બરોબર છે, સુરતમાં આવેદન દેવાય છે, એમ છતાં આજ દિવસ સુધી ભાવનગરનો કોળી સમાજ ઊંઘતો હતો, પરંતુ હવે ઊંઘવાનો નથી, જાગવાનો સમય આવી ગયો છે। રવિવારે 1 તારીખે અક્ષરપાત સોસાયટીમાં કોમન પ્લોટમાં એક વ્યક્તિ 10 જણા લઈને આવજો અને જે કોઈ પણ પોસ્ટ આવે તે પોસ્ટને મેક્સિમમ વાયરલ કરજો, વધુમાં વધુ પોતાના ગ્રુપમાં નાખજો અને પોતાના તમામ લોકો પોતાના સ્ટેટસમાં રાખજો, કારણ કે જે માત્ર ને માત્ર જય
સભાની વાત થઈ ત્યારે તંત્રએ ઘણા બધા આગમનના પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે કે આગામી કોળી સમાજ શું કરશે શું નહીં એસઆઈટીની કામગીરી કરી રહી છે આ બધું ચાલુ થાય છે એવું કોળી સમાજ સાથે આ એક ઘટના બની એવું કંઈ નથી આ ઘટના બની હાથ બેસાડવા માટેનો જાણે એક પોતાની તાકાત બતાવવાની હોય એવો પ્રયત્ન કરવામાં આવ્યો જેનાથી એવું સાબિત થાય કે ભાઈ અમારી સામે કોઈએ પડવું નહીં. તમે સામે ન પડો એનો મતલબ એમ છો કે અમારે રાજકીય રીતે અમારું વર્ચસ્વ જમાવશું અને સામાજિક રીતે અમારું વર્ચસ્વ જમાવશું. આ બધું સાબિત કરવા માટેનો જેમ કેમ એક આયોજનબદ્ધ કાવતરું કર્યું હોય આવા બધા પગલાં એણે લીધા. તો ભૂલ ન્યા ખાઈ ગયા એ કોળી સમાજના યુવાનોની અડફેટ છે. અને એવા લોકો જે લોકો ધાક ધમકી કરવાના નહોતા, જે લોકો કાંઈ વેચાવાના નહોતા કે ભાઈ તમને પૈસા આપીને અમે વેચાઈ જઈએ એમાંથી નહોતા કે તમને ફોન કરવાને અમે દી જાય એવા લોકો. એટલે આવા લોકો જોઈને એના અડફેટી ભાઈ ચડી ગયા. એટલે પાછળનો દોર તમને બધાને ખબર જ છે કે અહીંથી ગાડીઓ ગઈ, અહીંથી માણસો ગયા, મીડિયામાં આવ્યું, સોશિયલ મીડિયામાં આવ્યું અને મારા પછી એક લોકોની વચ્ચે માહિતી મળી. વસ્તુ એવી છે ક્યાંક ન્યાયતંત્રની અંદર ઢીલાશ હોય કે એની કામગીરી કરવામાં કંઈક એ લોકોને લંબાવવાનો સમય માંગતા હોય એટલે એક પછી સ્ટેપ સમયગાળો વીતતો જાય છે. આ સમયગાળાની અંદર કોળી સમાજની ધીરજ ખૂટતી જાય કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય એમ કે ને કે કાયદાની ભાષામાં ચાર્જશીટ ફાઇલ કરે, ચાર્જશીટમાં ગુનેગારો 90 દિવસનું હોય તો ડિવિઝનમાં પીએસઆઈ હોય ને પીઆઈ હોય ને બધા ફરિયાદ થાય પછી પાછા એમ કે અમે એટલા દિવસથી એટલા પાનાની બનાવશું અને કોર્ટમાં રજૂ કરે કોર્ટ ચાલુ થાય. તો એવું થયું એસઆઈટીની રચના થઈ તો કે 60 દિવસમાં. પણ હંમેશા એક વસ્તુ હોય, તમને ખબર હોય કે મારામાં ફોન આવ્યો કે હું તમને ફોન કરું તાત્કાલિક આમ બધી છે કોનો ફોન આવ્યો ફોન નહીં. આ બધું થવા છતાં કાંઈક ને કાંઈક ઢીલાશ થાય છે. અને મોટી વાત એમ છે કે કોઈ પક્ષ નથી ભાજપ, નથી કોંગ્રેસ, નથી આપ કે બીજો કોઈ અપક્ષ, માત્ર કોળી સમાજ સાથે ઘટના બની. હું એક વસ્તુ કહું કે તમારો જ સગો ભાઈ હોય અને તમારા ભાઈને જો મારવામાં આવ્યો હોય તો તમે વિપક્ષમાં માનો કે જે સામેની પાર્ટી હોય કોર્ટની ભાષામાં એને પ્રતિવાદી ને વાદી કે વાદી એટલે ફરિયાદી અને પ્રતિવાદી સામેનો માણસ, તો તમે સામેના માણસને ટેકો આપો તમારા ભાઈને ટેકો આપો બરોબર. એટલે આપણે આપણા ભાઈને ટેકો આપવાનો છે. કોઈ બીજી બધી બાબતમાં આપણે આવવાનું નથી કે ભાઈ કયું પક્ષ છે ને કયું નહીં, કાંઈ નહીં. આ ઘટના જ નવનીત બાલદિયા સાથે બની, કાલ તમારી સાથે પણ બની. તો કોઈ સાથે ન બને એટલા માટે આ બધી કામગીરી થાય. ન્યાયસભા સાહેબ કોઈ આવેદન જ્યાં આપણને સમય મળે છે ત્યાં આપણે જોડાવાનું બરોબર. એ આપણા આગેવાનો હોય કે સામાજિક નેતાઓ હોય કે રાજકીય નેતાઓ હોય, એ લોકોને હેતુ હોય કે ભાઈ નવનીતભાઈ ન્યાય મળવો જોઈએ તો આપણે ન્યાય અપાવવા માટે લડવાનું છે કે ભાઈ પાસે જેમ કે ભાઈ આ ભાઈ ચહેરો બની જાય છે, ના ભાઈ ચહેરો બની જાય. આવા ચહેરા બનાવે તો સોશિયલ મીડિયામાં, ન્યૂઝ મીડિયામાં ફટકારી એટલે બધા ચહેરા બની જાય. એનાથી કોઈ મતલબ નથી. આપણો એક જ મતલબ છે સમાજી શહેરો. અને આ એક ઘટના નથી. તમે જુઓ ને તો એક સમયના એક સાંસદ, હજી હાલી સાંસદ જ છે, પીસવી ગામમાં જુનાગઢની અંદર કોળી સમાજના ગામમાં ઘડીને મારવા માર્યા. પછી પાછા ત્યાંથી લાકડી લઈને આખા ગામમાં નીકળીને યુટ્યુબમાં વિડીયો બનાવીને વાયરલ. તોય પોલીસ ફરિયાદ ન થાય. એક છોકરીની અંદર તો અહીંયા માથામાં વાગ્યું બરોબર. પછી તમે થાનગઢની ઘટના લઈ લો અને તત્પરની ઘટના લઈ લો, અનેક ઘટનાઓ છે. ચાંદની બળાત્કાર થયો ત્યારે કેવું થયું? ચાંદની બળાત્કાર કાંડ થયો ત્યારે એવું થયું કે ભાઈ જ્યાંથી બળાત્કાર થયા પછી આરોપીને કોઈ એક ચોક્કસ લોકો દ્વારા સાચવવામાં આવ્યા. એ પછી જે મુખ્ય આરોપી હતો એની આમ ફરિયાદ જ ન થાય. આપણે આગેવાનો કે હું રાજીનામું આપશું, કે રાજકીય બળ બતાવ્યું. અને એ સમયમાં તો પરિસ્થિતિ બહુ અઘરી હતી, છતાં એ ચાંદનીબેનને ન્યાય મળ્યો અને આરોપી અંદર ગયા. પણ ઘણા સમયથી તમે જુઓ એક પછી એક તબક્કો કોળી સમાજ સાથે ઘટના બને અને ભૂસાઈ જાય. કોળી સમાજ સાથે ઘટના બને અને ભૂસાઈ જાય મતલબ લોકો ભૂલતા જાય. એટલે આપણો એક હેતુ છે, આપણે આગેવાનો ઉપર વિશ્વાસ રાખીએ છીએ
અને યુવાનો ઉપર વિશ્વાસ રાખીએ છીએ, સામાજિક નેતાઓ ઉપર પણ વિશ્વાસ રાખીએ છીએ, બરોબર. કે ગમે ત્યાંથી આપણને ન્યાય મળવો છે. આપણને મતલબ નવીનભાઈ બાલદિયા, એ ઘટનામાં હું તો હાજર હતો નહીં, તમે તો હાજર હતા નહીં. જે વ્યક્તિ હાજર છે એ એવું કહે છે કે મારી સાથે આ ઘટના બની અને આવી રીતે બની, એટલા માટે ન્યાય માટે આપણે એનો સહયોગ આપવો છે, બરોબર. બીજું કાંઈ વિશેષ કાંઈ મારે કહેવાનું રહેતું નથી. ઘણા બધા આગેવાનો છે અને હું તો એરિયાનો છું, એટલે મારે તો ઓલા જેવું છે કે આ બધાને બોલવા જેવું અને 13-14 વર્ષથી બોલતા આવ્યા છે અને સાંભળતા આવ્યા છે. પણ કાંઈક લોકો બોલે, બીજા લોકો પોતાને કંઈક સમસ્યાથી રજૂ કરે ને તમે સમસ્યાનો અવાજ બનો. તમે જ્યારે અવાજ બનો ત્યારે અવાજ ઉપાડવાવાળા અને સહયોગ આપવાવાળા સાથ આપતા હોય, પણ ક્યારે સાચા હોય ત્યારે આપણે સાચી બાબત છે તો એ સાથ આપવાનો. જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાનો જેઓ દ્વારા અલગ અલગ જે ગામો છે ત્યાં બેઠકો કરવામાં આવી રહી છે. લોકોને મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઉમટી જવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે ને આ કેસમાં સરકાર પર દબાણ બને અને આ મુખ્ય આરોપી સુધી SIT પહોંચે તે માટેની આ લડત છે. નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટેની આ લડત કહેવાઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સંમેલનમાં કયા કયા રાજકીય દિગ્ગજ નેતાઓ પધારવાના છે ને આ 1 ફેબ્રુઆરી બાદ સંમેલન પછી સરકાર દબાણમાં હજી આવીને હરકતમાં આવે છે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.